આ 200 તો પીડવાળું છે બોલો લ્યો આ 200 ની પીડું એમ તો બાપ ઓય બાપ હાલે લે આવ તો કેટલાય છે હો. લે બાપ રે ઉભો. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહો નાના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બહ પાર્ટીને તબદીપટી આપણે આવી જઈએ લસી બકાલો તોડો આજમાં આપણે તોડવાના છે સોળા સોડા ગવાર મિક્સ શાક બનાવવાનું છે જોરદાર મળી જોરદાર તો કન્ટિન્યુ બિના રહેજો અને કેવા સોળા આવે અને સોળા અત્યારે કેમ પડ્યા એ તમને બતાવો કન્ટિન્યુ આ છે સોળાનો વેલો એનું કારણ છે અત્યારે પાછો કોળેલો છે શું લેવા ખબર છે આ સોળા આવ્યા પાછા શું લેવા ખબર છે તમને એ તમને કોઈને ન ખબર હોય મને ખબર હોય વરસાદ છો ને હમણાં પાઈ વરસાદ બહુ છો ભૂકા કાઢી લેખા વરસાદે સોયત્રે કાઢી લેખા બધું ઉગી ગયું બધું બળી ગયું બધું સોયત્રા નીકળી જાય એના કારણે છે ને હવે પાછો કર્યો ને એને આપ્યા છે આપણને સોળા તો એ સોળા યાર ખાવાની મજા આવવાની છે અમને તો ફટાફટ તોડી લઈ પછી જાવ ઘરે મારું બેટું ઘરે તો મેં કીધું તાલી જાય કા સોળા દેખાડવાનું તો બાકી હતા મેં કીધું સોળા બતાવી દઉં આવી રીતના સોળા છે અને આમ જોરદાર મેલી જોરદાર સોળા છે બાકી તો હળે લઈ નથી આમ જો રોગ વગીરના સોળા એ એક જરાય રોગ જ નહીં લે તો ફટાફટ તોડી લેવું અને ફેમિલી સોળા પડ્યા થોડાક લીલા થોડાક કરકાબળા ને 3 ભીંડા અત્યારે પાછા ભીંડાય પડ્યા એટલે કોક એમ કાંઈ બહુ નહીં કોક ટાઈક અમુક ઠેકાણ આવ્યા તો એટલું તોડીને હું ઘરે નાખી આવું અને પછી પાછો ફટાફટ પાછો જાઉં તોડવા ઠામડા વગરને જો કે નહીં લે તો ઠામડા વગરના થોડાક હાથમાં રહી લાટ એટલા માટે નાખવા આવ્યો ઘરે હાલો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ઊભા છે ટાઈટને હા આજ બહુ ઠંડી નથી કે એલો લાવ ઠંડી તો હારી હતી તમને ગોદડામાં ધાબળમાં ગળી દઉં કે એટલે દેખાય નહીં હા છે બહુ હતી આ જો લીલા છે પછી આ કરકાબડા છે ભીંડા છે હવે રાતના હે લાવવા કે તો હા સોડા તારે તોડો નો હવે મારે આવું થોડો કહીશ તમે જઈ ફટાફટ તોડો આ બાજુ છે ને હું પાછો એકલો તોડાયો કાજલની બીજી બાજુ તોડવા ગયેલા છે અને આ ફેરી છે ને મેં કરકાબડા સોળા જડ્યા જો લીલા સોળા ન જડ્યા કરકાબડા તોડ્યા અને દિવ્યાટું સોળી હાલમાં અમારે વરસાદ નહીં આવે તો એ પાકશે અને આવશે જો આમાં આ છોડવા મોટા થઈ ગયા દિવ્યાટીના આમાં ઘણી બધી સોંપેલી છે પણ મતલબ શું કહેવાય ખબર આમ બહુ વધી નથી પાછો બહુ વરસાદ પહેલાં સોંપેલી હતી પછી પાછો બહુ વરસાદ આવી જતી એમ વધે નહીં એવું હોય આમાં તો આ કાંઈ નાની નથી બરાબર તો દિવ્યાટું સોળે આવવાની શક્યતા થઈ ગઈ છે ગાઈસ કાંઈ છે ને બકાલો તો જાજુ બધું જડ્યું નહીં અહીંયા છે સોળા ને ભીંડા ને એવું અને આપણે મળ્યું છે પોપિયું કેવલ મોરવું મારી ખખડાવા એક ધારો ટણીંગ થી એને પણ કોને ખબર આમ કાંઈક ને કાંઈક ટીક કરવું જ પડે એવું લાગે હવે આખું ફળ બોલે આખું પટ એમ થઈ જાય પણ તોય તેને બળ કરે કાંઈ નહીં તો આવી રીતનું આ શું છે પોપિયું પોપીતા કહેવાય કે પોપિયું પપીતા કે પપૈયું દી હોય અમે ખાવાના છીએ અને આવો જેને ખાવું હોય ને પોપયું અમારે એક ખડિયું ને એક ડાળ્યું એવા તો પોપિયા હોય કાંઈ નહીં હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ અત્યારમાં બાકી ઓલરેડી નાસ્તો તો આપણે કરતા નથી પણ ધનજીભાઈને કુલે આવવાનો હતો ને ઓલાને થતા ધનજીને કુલે આવવાનું હતું ને એના કારણે આપણે પપીતા મળ્યું છે બાકી તો કાંઈ ઈચ્છા ન હોય ખાવાની અત્યારમાં કા જોઈ અને ખાઈ કરીએ જલસો તો ગાઈસ અમે છે ને પપીતા ખાઈ લીધા બધાએ પછી અહીંયા નેન્સીબેન બટન ખાઈ છે સાન બટન પછી એમાં ધનજીભાઈ કુલે જવા માટે થઈ જશે તૈયાર કામ થઈ જા વાહ ભાઈ વાહ તમારે ધનજી જા કુલે તો કાંઈ નહીં હાલો તો પછી તમને કાંઈક અપડેટ આપીએ અને આમ જો કાંઈક મારાઠું લેતો આવજે ઓકે બાય બાય મસ્તીનું બધું કામ થઈ ગયું છે ને હવે બેસી જશે એમ જમવા તો જમવામાં જો આપણે સોડા અને ભીંડા ઘઉંના રોટલા બાજરાના રોટલા ચાલો બધાય જમવા અમે તો શરૂ કરી દીધું છે જમવાનું બહુ મસ્ત ને બકાલાનું શાક હાથમાં ખાવા મળ્યું છે એટલે તને મજા આવી કે જો તો અમારે કોટડા જવાનું છે ફેમિલી તો હવે પછી લગભગ કોટડા જવું પછી મળીએ પાછા પહેલા જમી લઈ અમારે આવું છે ઉષા કોટડા તો કઈ નહીં કોટડા જવું છે આજમાં સાહેબ મહિના હે પછી આવી આજમાં ખડા મહિના અત્યારે લઈ જાય પછી બપોરે જાવું તૈયાર થઈને પછી કામ થોડું ઘર દરિયામાં છે ઉકળી નાખ્યું ને પછી જાવું કા હા હો તો કઈ નહીં હાલો ફટાફટ જમી લઈએ તો મિત્રો નાનજી કા આકાર છે બુલેટ બુલેટ ફાઇનલ લઈ લીધું છે એને બુલેટ ટાકી લીધું ફાઇનલી બધું લેવર આપી દે રાખો સીધી લાઈન પર બંધ તમે છે ને કુરજીભાઈ છોડો ગડીએ ઉતાર્યો કોટડા જવાનું હતું કે તે અમે તાર થતા ઘરે બધા તાર થઈ છે હું છે ને આ બાજુ આવ્યો એટલે કે મચ્છીવાળા ઘરે અહીંયા મતલબ અમારા ભાઈ એક છે કે તો બુલેટ લઈને આવ્યો છે
તો મેં કીધું એક ટ્રાય મારું ત્યાં 80 ને જો આમ 80 ને અહીંયા વૈયા વાહ બાપા સોયત્રા કરી કે આ 200 તો પીડ વાળું છે બોલો લ્યો આ 200 ની પીડ એમ તો બાપ ઓય બાપ કેવો મોટો જોંગો બુલેટો અને કાંઈ નહીં હાલો તો હવે અમારે જવું છે કોટડા તો પછી મળી એટલે આપણે છે ને બુલેટ આખી એવા ઘરે આવ્યો ને અહીંયા તો ટેસ્ટા મસ્ત બની ગઈ નેન્સી મસ્ત બની ગઈ કેવલ મસ્ત બને છે એની મમ્મી મસ્ત બની ગઈ પણ એક મેકઅપ કરવાનું બાકી છે પણ એ તો કાંઈ નહીં એ મેકઅપ જેથી કરશે ને તેથી તો લંડનનો મેકઅપ સ્પેશિયલ કરવાનો છે તેથી બ્લોગ બનાવીશ મસ્ત અને હવે અમારે જવું છે કોટડા તો આ એમ કહે કે તમે આ પાટલા જબો છે એ પહેરો તો કોટડા જાવ હું એમ કહું આ છે હાલવા દે આ ના મેં કીધું હાલવા દે ઓલો શર્ટ મતલબ આ શર્ટની યાર શર્ટ છે ને એ શર્ટની હાલત થોડી ખરાબ થઈ જાય લવજીબેન એક દી પહેરવા આપ્યો કે આ શર્ટ એ શર્ટ એની મસ્ત બની ખાંજણી વાળો થઈ ગયો તો મારા સ્વેટર ન નીકળતો કરડે નીકળે તો એમ હલવાનેલા છે પણ કાંઈ નહીં જોઈએ શું થાય કંઈ ખબર નથી કન્ટિન્યુ મારું કામ જાણે રામ ભરોસે ગાડી હલાય છે ને કોટડા માટે તૈયાર બિયાર થઈ ગયેલા બધું કામ થઈ ગયેલું હતું પણ હું દરિયામાં જો જાળ દવાનું પછી રેસીપી બનાવવાની છે ઘણા બધા કામ આવી જશે કોટડા દવાનું શું થાય કે ખબર નહીં અગર કાલમાં દંડ પાકું જાઉં પછી આમ જુઓ અમે કાગળિયા ખોલતા કે તો મારું બેટું લે હાલે લે આવ તો કેટલાય છે બાપરે અને ગાઈસ આમ જો આપડી કઈ અત્યારે નામ છે કઈ હાલતું પાલતું ચીજ નહીં મારા વાલા અત્યારે નામ છે ને આપડી પાસે આવા ફોટામાં તો ખર્ચો દુનિયાનો ખર્ચો છે પહેલેથી વિડીયો બનાવવાનો શોખ હશે તો અત્યારે ફોટામાં શોખ હોય ને કાંઈ નહીં હાલો તો આવા ફોટા છે તમારે વિડીયો જોવો બધા ફોટાનો તો કોમેન્ટમાં કહીજો સારા કામમાં વાર ન લગડે જલ્દી કોમેન્ટ કરી દો અને હાજે કોટડા જવાનું થાય કોટડા કે ન થાય કઈ ખબર નહીં જોઈ છે આમ જો બીજો ફોટો છે આમ જુઓ કઈ આ બતાતો નથી જો તો આવી રીતનું છે કઈ નહીં હાલો તો મળી પછી એવા એટલે મારે કેવલભાઈ પાણી પીવે ને નેન્સી એટલે કૃષ્ણાબેન પાણી પાઈ કેટલું પીજો બાસ હવે એ પાર રમતે સડી જલે સમજાય દાંત કાઢે બાસ કીશું રમતે સડી જાય ને આવું છે અને અમારે અહીંયા રેસીપી બને કાંઈ કોટડા ખાવરી દા એમ કહેતા કે માઇન નહીં આપણે સવારનું તમે પહેલાં એટલે કે બ્લોગ શરૂ કર્યો ને તારે કંઈક વાત કોટડાની મતલબમાં જમવા બેઠા ને એવા કંઈક વાત હતી કે સાહેબ વેગ્યા તાર થયા ને તાર એવું એમ કીધું કે માઇન તાર થયા એવું કંઈક કીધું મતલબમાં કંઈક આમ મતલબમાં વાત છે ને એક પોઈન્ટ જરીક કંઈક આમ તેમ ચાલો છે એ લગભગ રંગમાં ભંગ પડી ગયો લગભગ કોટડા જવાનું થવા નથી પછી કંઈ ખબર નહીં સમય કેટલો થઈ જાય તમને બતાવું તો અત્યારે પાછું કોટડા અને 3 વાગે મેં કીધું છે જાવું એમ પણ 3 વાગે લઈ જાય ને તો પાછું યાને પાછું એમ તો જાવું નહીં એમ પાછું ગમે એ છોડું કા ગમે તેવા લઈ જાવ તો લઈ જાવ તો થાય ને ગમે તેવા ગમે એ વાતે સાચી ગાઈસ એને છે ને મતલબમાં ગમે તેવા કાંઈ નહીં ગાઈસ હવે જોઈ છે રેસીપી બને કે એ પ્રમાણે આધાર છે હવે પછી પાછું જમવું ભૂખ લાગે અહીંયા મેં કીધું ખાઈને જાય ટીચર સારા શકે તો રેસીપી બનાવતા હોય તો પછી કાંઈ ઘટે મેં કીધું જમીન જાય કોટડા એમ હતું પણ એ રેસીપી પછી તમારે જોઈ હોય તો મોટી ચેનલ છે ને એમાં આવશે પણ એ એક દી પાછળ આવી છે આ પેરમાં રેસીપી બનાવી છે આજમાં સમય મોકામાં સોકો કારક મારવો જરૂરી છે એના માટેથી એક દી એ વધારે પાછળ આવી છે કાલ નહીં આવે પરમ દિવસ આવી છે એવું કરશું બાકી તો હવે આ બધા તાર છેલ્લા છે હવે જોયું જાય કાકી ટેસ્ટ ના બેન કામ પતે એમ છે તાર મમ્મીને કામ પતે કેટલા કામ એના લાંબા આના કામ છે ને ફેમિલી ગજબના નેશનલ લાંબા બાપા આખા દી હાલે કામ એવા કામ બોલો ભયંકર જો આમ તરત કામ પતી ન જાય ફટાકે સટાકે એમ અને આવી રીતના કપડામાં રહેતી હોય મારે આને છે ને કાંઈ કોટડા લઈ જવા તૈયાર કરું ને પછી આવી રીતે રાખવી એટલે કે મતલબ બ્લોગ અથવા વિડીયો જે ઉતારતો એ સારું દેખાય એમ બાકી અહીંયા સકા આવે છે નહીં તમને બતાવું દોસ્ત શકે સકા હું સકા લાવે સકા એ હું કહેતી કીધે આપણે પણ હાડી ને પહેરાતી એમ ઠીક હા તો કટકા પહેરી ઘરે નથી પહેરાતી હાડી ન પહેરી રાખી શરૂમાં નથી પહેરાતી કા તો કાંઈ વાંધો નહીં પહેરે પણ તો જાવીને ઘડી પહેરી પછી આવીને કરી નાખી પાછા યાર કાંઈ નહીં એવું બધું છે એલા ફેમિલી અમે કંઈ કોટડા તો જાને કોટડા ઘાવરી ગયું પછી મને ઊંઘ સડી જશે દુનિયાને આપણે કોઈ છોકરાઓ હુવાઈ દીધો નહીં તો અહીંયા કેવલ હુઈ ગયો અમારે ટીશના નેન્સી બેન હાવણી વાળા કૃષ્ણબેન ડિસ્કો કરો લે અને હજી ધનજીભાઈ નિશાળે લાવ્યા નહીં હવે કાંઈ ખબર નહીં કેવા હોય મારો રામ જાણે અંધારું થઈ ગયું બાપરે બાપ સોયત્રા નીકળી ગયા એટલે હજી નિશાળે લાવ્યો નહીં ત્યાં ગજબ કે એટલું બધું અંધારું થઈ ગયું એટલે આવવાને બદલે હું જ ગયેલો છે કોક આ ધનજીભાઈ છે કેમ કેવા આવી ગયો
દીકરો ઘરમાં કરી જો ઓલા પણ ખેલાવીને અહીં હુઈ જાય છે ને ફાળી મને બોલો મને આ બસ ધનજી છેતરવા મળ્યો કાંઈ નહીં હાલો તો ભાઈ કપડા બપડા બદલી નાખો તમે કીધું ને પછી હવે મારા વાલા આમ થાકી જાય બોલો ગાઈસ મને ખબર કે છોકરા સોરાય ઘરમાં ગળીને હુઈ જાય અને અહીંયા ઓલા પણ ભેંઈ દોવાનું શરૂ છે બતાવું હાલે ધનજી કપડા બદલી બધા મેલા થાય અહીંયા છે ને ગાઈસ ભેંઈ દોવાનું શરૂ છે જુઓ એટલે અમારે ભેંસ છે ને ફૂલો બદલાણ છે કહું દૂધ નથી કરતી જોવાની બે ટાઈમ એટલી દવા દે એમ કાઈ હા અને એવી રીતે એનો પાડી થઈ ગઈ તોય તેને મતલબમાં દવા દે એટલે સારું જ કહેવાય બાકી તો કાંઈ નહીં આ દી દેવાની છે અને બીજી લેવાનો પ્લાન છે તો બધા મેં કીધું પ્રમાણે કંઈક કોમેન્ટ કરજો કોઈકને ધ્યાનમાં હોય તો ભેંસ લેવાની છે ખરેખર લેવાની છે પણ આ દિન બીજી લેવાની છે એમ કાંઈ નહીં એવું રમતું કરે હા કપડાં બદલાય તમે જલ્દી કપડાં બદલાય ચાલો ફેમિલી તો કંઈક અપડેટ આવી કંઈ ખબર નહીં હોય કોટડા દાવાનું બેન ખબર ફેમિલી બહ વાટીને ધબધબાટી બુલેટ લીધું નથી મેં એવું લેવું નથી કેમ કે હોય બાપા 600 સીસીનું ઇન્જિન એ કેટલું ભાગે બે તો ધવાડીએ પણ કાંઈ નહીં હાલો તો આપણે છે ને ઓલું શું કહેવાય ભૂલાઈ ગયું કોટડા જવાનું ઘાવરી ગયું બુલેટ નથી લીધું ક્યાંય બદલાવાની છે કોઈ કોમેન્ટમાં કહેજો તાજી હોય તો વેચવાની કાંઈ નહીં હાલો બધા હવે ઊંઘ આવે છે આ દિવસે હું તો નથી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો મળશું બીજા નવા ઇનોક બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય કીધે આખી નાનખટાઈ મોઢામાં ખાઈ જઈએ અને બોલાતું નથી એવું છે ઘડીક ખેમ પેલા ખાધે ખાલી જલ્દી ત્યાં સુધી વાટે રહો બધા ફેમિલી છે ને વાટે રહેજો નેન્સી ખાઈ લઈ ત્યાં સુધી ખતરાય બાય બાય કહેવાનું છે ને આખી નાનખટાઈ છોકરી મોઢામાં નાખી દીધી ભલામણ મોઢામાં ડૂસો થઈ જાય તો કાંઈ છોડી ખૂટે આવા ધીમો કરે અરે ઠંડી પડવા મળી છે કઈ અમારે તો બધા ઓઢીને હુએ બાકી રાત નકર તો એક ઓઢતા નહીં બદલે ઓઢીને એ એને બાય બાય કહેવાનું છે હું વાટે છો 1 કલાક છે હવે બાય બાય કીધે ને છે બોલાવવાનું કે બાય બાય કે ચપલા કલા લાગ કે બાય બાય હા એમ હાલો તો નેન્સી બેને કીધું પાછું બધાય કરી લાગશો કા